આજે મહાનગરપાલિકા વેરાની ભરપાઈમાં રિબેટ મેળવવા માટે છેલ્લો દિવસ છે, ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રિબેટ સ્કીમની સમયમર્યાદા વધારવા દરખાસ્ત કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 30 સપ્ટેમ્બર સુધી વેરાની ભરપાઈ કરનાર આસામીને રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। આ રિબેટ સ્કીમને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે વેરાની ભરપાઈ માટે આસામીઓની લાઈનો લાગી છે, ત્યારે આજે છેલ્લો દિવસ હોવાથી આસામીઓની વધુ લાઈનો જોવા મળી હતી। પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે રિબેટ સ્કીમનો સારો પ્રતિસાદ મળતા તેમજ આસામીઓની રજૂઆતને લઈને કમિશનર દ્વારા રિબેટ સ્કીમની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો કરવા દરખાસ્ત કરવામાં આવી છે। જે પોરબંદર કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જે વેરાના દરમાં ઘટાડો કરવામાં આવે છે એ અનુસંધાને હાલ લોકો દ્વારા સારો પ્રતિસાદ મળેલ છે અને વેરા ભરવાની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે। અત્યારે જે ઘટાડો કરવામાં આવે ટૂંક સમય પહેલાં કરવામાં આવે છે એના અનુસંધાને આ જે સમયમર્યાદા જે રિબેટની એમાં વધારો કરવાની રજૂઆતો મળેલી છે, એનું અનુસંધાને એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે અને લગભગ આજે એની હકારાત્મક નિકાલ થાય એવી મને અપેક્ષા છે। અંદાજે 15 દિવસનો વધારો થવાની શક્યતાઓ છે। રિબેટ સ્કીમને લઈને આસામીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે કમિશનર દ્વારા વધારાની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।